પ્રોજેક્ટ કમ્પેર કર્યા પછી વૃક્ષણ પર આવીએ ને ત્યારે એવું ફીલ થાય કે યાર કંઈક અલગ છે. ના આજ અમારું સપનાનું ઘર છે અહીંયા. એવું ફીલ થાય. હાય, હું યોગી પટેલ. હાય, આઈ એમ ધ્વની પટેલ. અમે લોકો મણિનગર રહીએ છીએ અને હું ને મારા હસબન્ડ બહુ જ વખત વૃક્ષણ પર અમે લોકોએ વિઝિટ કરી છે અને હર વખતે વિઝિટ કર્યા પછી એવું ફીલ થયું છે કે યાર આ પ્રોજેક્ટ બહુ જ સરસ છે. અને અમે લોકો ફેનિલભાઈને બી ખબર છે કે હું બહુ જ વખત અહીંયા આવી ગઈ છું. અમને લોકોને ટેરેસ સાથેનું ઘર લેવાનું હતું. મને ટેરેસ સાથેના ઘર સાથે મારા બહુ બધા જ એવું હતું, કાશ બહુ હતું કે એવું હોવું જોઈએ મારું ટેરેસ સાથેનું ઘર કે આજુબાજુ મને ઓપન એરિયા મળે, મને ખુલ્લું બધું મળે. તો હા, વૃક્ષણમાં એવું છે કે મારું ટેરેસ સાથેના ઘરમાં ટુ સાઈડ બંગલોઝ છે, વન સાઈડ રોડ વ્યૂ છે, વન સાઈડ ઓક્સિજન પાર્ક છે. ધેટ્સ ગુડ કે હા, મારા દરેક કાસ્ટ મને એવું ફીલ થયું કે યાર વૃક્ષણ ઘણું સારું છે. એક સ્ટેજ ઉપર આવીને મને યોગીનો ફીલ થયું કે વૃક્ષણ બેસ્ટ છે. હવે નો કમ્પેરિઝન, લાઈક ઓસમ. વૃક્ષણ સાથે ઘણું બધું છે. વૃક્ષણ લેવા પાછળના રીઝન્સ એવા બી છે કે વૃક્ષણ એવા જ લોકેટેડ એવા એરિયા પર છે કે અને શાંતિ પણ છે. ઘણી બધી વખત એવું ફીલ થાય કે હા, કંઈક શાંતિ જોઈએ છે. હા, વૃક્ષણ પ્રોપર લોકેટેડ છે કે હા, એમાં એક શાંતિ મળે છે. બીજું વૃક્ષણ એવું છે કે એમાં ઓનલી 40 હોમ્સ, જે મારા માટે તો બહુ જ સારું છે. મે બી કદાચ તમારા લોકો માટે બી સારું હોઈ શકે કે તમને ચોલ જેવી ફિલિંગ નહીં આવે. ખાલી 40 જ ઘર છે, તમે એ 40 ઘરને બી તમે તમારું ફેમિલી બનાવી શકશો. જો હું મણિનગર છોડીને આ બાજુ આવી શકતી હો તો તમે કેમ નહીં? મે બી અગર જો તમે પણ તમારું ઘર લેવાનું વિચારતા હો તો વૃક્ષણ પર જરૂરથી વિઝિટ કરજો. મને મારા સપનાનું ઘર વૃક્ષણે આપ્યું છે, શાયદ તમને પણ આપી દે.